વ્યસન મુક્તિ. એક વ્યક્તિને અફીણનું વ્યસન હતું. તે હંમેશા નશામાં મદહોશ રહેતો. તે પોતાની કુટેવ છોડવા ઈચ્છતો હતો, પરંતુ આદતથી મજબૂર અને દુઃખી હતો. અરે, હું આ બંધાણથી કેમ છૂટું? એક દિવસ ગામમાં એક સંત પધાર્યા. અફીણના બંધાણીએ તેમને કુટેવથી છોડવા માટે માર્ગદર્શન માંગ્યું. તેમણે કીધું, મહારાજ, મારાથી અફીણનો નશો છોડવો અસંભવ છે. ફરીથી એને સલાહ આપતા સંતે કીધું, તારી હાલત બગડતી જાય છે, અફીણનો નશો કરવાનું બંધ કરી દે. રોજ કેટલું અફીણ લે છે? આ ચોકનો ટુકડો લે. તું ભલે રોજ અફીણ લે, પરંતુ આ ચોકના વજનથી વધુ લેતો નહીં. બસ આટલું. હારી થાકીને સંતે તેને આ સલાહ આપી. સંતની આજ્ઞા સાંભળીને અફીણીએ આજ્ઞાનું પાલન કર્યું. તેણે રોજ બ્લેકબોર્ડ પર ચોકથી 3 વાર ઓમકાર લખવાની સલાહ માની લીધી. વાહ! ઓમકાર લખવાથી ચોકનું વજન રોજ ઘટતું ગયું અને અફીણની માત્રા પણ ઘટતી ગઈ. છેવટે આખો ચોકનો ટુકડો ઘસાઈ ગયો અને સાથે સાથે અફીણીનું વ્યસન પણ છૂટી ગયું. તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. વાહ! મારી અફીણની આદત છૂટી ગઈ. તેના પત્ની અને બાળકો પણ ખૂબ રાજી થયા.